અવની, અવની, હા હા જો મારે અડધી કલાકમાં ખોટે નીકળવું છે, તો આ રસોઈ બની ગઈ કે નહીં? ના, હજી રસોઈ નથી બની અને મમ્મી પપ્પા જો ને સવારથી બહાર ગયા છે. હજી 12 વાગે તો હજી આવ્યા નથી. એટલે હવે તમે થોડી વાર રહી જાઓ, હું રસોઈ બનાવી દઉં. તમે જમીને જ જાજો ને? એમ તો હજી મારે અડધી કલાકની વાર છે, પણ હા, મમ્મી પપ્પા ઘરે નથી. ક્યાં ગયા હશે? અને જો તારે રસોઈ બનાવવાની કોઈ જરૂર નથી, મમ્મી રસોઈ બનાવી નાખશે. તારે છે ને એક પણ કામ કરવાની કોઈ જરૂર નથી. મને પૂછ્યા વગર કંઈ કરવાનું નથી તારે. તમે કેમ મમ્મી પપ્પા સાથે આવું કરો છો? રસોઈ બનાવતા વાર નહીં લાગે, હું હમણાં જ બનાવી આપું છું. જો અવની, મમ્મી પપ્પા છે ને મારા દુશ્મન નથી, પણ એણે મારા દાદી સાથે જે વર્તન કર્યું છે ને, એવું જ વર્તન હું એમની સાથે કરું છું. એટલે એમને ખબર પડે કે કોઈની સાથે ખરાબ વર્તન પણ ના કરાય અને ખરાબ વસ્તુ પણ ના કરાય. આ આવી ગયા મમ્મી પપ્પા. પપ્પા, તમે મારા મમ્મી સાથે ક્યાં ગયા હતા? હે? હા, બપોરના 12 વાગ્યા છે. ઘરના બધા કામ બાકી છે, બપોરની રસોઈ કરવાની બાકી છે, અને બધું પડતું મૂકી અને મને ફાટકવા નીકળી ગયા. હે? દેખાતું નથી ઘરમાં કેટલા કામ બાકી છે? બેટા, કેવી વાત કરે છે? અમે લોકો કઈ ભાટકમાં નહોતા ગયા. હું ને તારી મમ્મી ભાઈ ફાલ્ગુનીના ઘરે આંટો મારવા ગયા હતા. થોડું લેટ થઈ ગયું. અને તું ઘરના કામની વાત કરો છો? તારી ઘરવાળી હું કામ નહીં છે? આમ તું તો બહુ બધું માથે લીધું છે, તો ઈ વ્યવહારે હાથમાં લઈ લેવાય ને. એ મારા માટે હું કરવા રાખવો જોઈએ? જુઓ, એક વાત ધ્યાનથી સાંભળી લેજો. આ ઘરના કોઈ પણ કામ મારી પત્ની નહીં કરે. એ બધા જ કામ તમારે લોકોને કરવા પડશે. કારણ કે આ ઘરમાં જે તમે જમો છો ને, જે રોટલા ખાઓ છો ને, એ મફત નથી આવતા. એની પાછળ મહેનત કરવી પડે છે. અને આમને બેઠા બેઠા તમારા હાડકા આરામના થઈ જાય. એના કરતા બે કામ કરો. વાહ બેટા વાહ, મેં તને આવો નહોતો ધાર્યો. મને તો એમ હતું કે મારો દીકરો મોટો થશે તો અમારા ગઢપણ પાળશે, સારું એવું કમાશે, અને અમે આરામથી બેઠા બેઠા જમશું, ખાશું અને આનંદ કરશું. પણ તું તો 2 દિવસમાં બાયડી ગયેલો થઈ ગયો. તમને એવું લાગે છે કે હું બહેરી ગયેલો થઈ ગયો છું, નહીં? તો હવે સાંભળો, હું તમને તમારી સાચી હકીકત જણાવું. મારા દાદી એટલે કે તમારા મમ્મી, એમને પણ એવું જ હતું. એમણે પણ રાત દિવસ મહેનત કરી, કાળી મજૂરી કરી, ના તો રાત ગણી ના તો દિવસ ગણ્યો. તમને ભણાવ્યા, ગણાવ્યા, તમારા લગ્ન કરાવી આપ્યા, તમને સરકારી નોકરી અપાવી. ત્યારે એમને પણ એવું જ હતું કે મારો દીકરો મોટો થશે, એક હોદ્દા ઉપર પહોંચશે, એના લગ્ન થઈ જશે એટલે મારે તો રાજ થશે. અરે મને મારા જીવ કરતા પણ જે દીકરો વધારે વાલો છે ને, એના જીવ કરતા મને વધારે સારી રીતે સાચવશે. પણ નહીં, શું કર્યું હતું ત્યારે તમે? બેબસ છોડી દીધા હતા. એ કેવી રીતે જીવશે, કઈ પરિસ્થિતિમાં જીવશે, એ બધું ત્યારે તમે જોયું નતું. અને અત્યારે હું તમારો દીકરો. તમે મને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો. જો કે લગ્ન નથી કરાવ્યા, લગ્ન મેં મારી જાતે કર્યા છે. અને અત્યારે તમે મારા પર હક જતાવો છો કે દીકરા, જે મા બાપે તારી પાછળ આટલું કર્યું, એની પાછળ તું કઈ કરવા તૈયાર નથી. અરે શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ. અત્યારે મને એમ થાય છે કે તમે મારા બાપ ના હોવા જોઈએ. તારી વાત સાચી છે બેટા. મેં બહુ મોટું પાપ કર્યું છે. મેં મારી માને ઘરમાંથી બહાર કાઢી મૂકી, અને આજે મારી માં રસ્તે રજળે છે, અરે ફૂટપાથ ઉપર બેસીને ભીખ માંગે છે. અને આ બધાનો જવાબદાર હું જ છું. બેટા, હું મારી ભૂલ કબૂલું છું. માફી માંગવાને લાયક તો નથી હું, પણ છતાં બેટા માફ કરી દે મને. નહીં, માફી માંગો છો તમે મારી? માફી માંગો છો? મારી ભૂલ કરી છે તમે?
જે વ્યક્તિની ભૂલ કરી છે ને એની માફી માંગો. અને શું કામ માફ કરી દઉં? શું કામ માફ કરી દઉં તમને? જે દીકરાએ પોતાની માને રજળતી કરી દીધી એને શું કામ માફ કરી દઉં? હવે છે ને, જેમ તમે તમારી માને ઘરની બહાર ધક્કા કાઢી, જેમ તમે તમારી માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી ને, એમ હું પણ તમને બંનેને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશ. હવે છે ને, તમારે આ ઘરમાં નથી રહેવાનું. આ ઘર મારું છે અને આ ઘરમાં તમારું કોઈ સ્થાન નથી. નીકળી જાઓ, નીકળી જાઓ મારા ઘરની બહાર. સાગર, અમે આ ઘરમાંથી નીકળીને ક્યાં જશું? અમે ક્યાં રહીશું? શું ખાશો પીશો ને કઈ જગ્યાએ જશું? એ બધું છે ને, જ્યારે મારા પપ્પા મારી દાદીને ઘરની બહાર કાઢતા હતા ને ત્યારે વિચારવાનું હતું મમ્મી, અત્યારે નહીં. એને જે રીતે પોતાનું જીવન કાઢ્યું છે ને એમ તમે લોકો પણ કાઢજો. જાઓ. સાગર, બસ નીકળી જાઓ. હું ભૂલી જાઉં કે હું તમારો દીકરો છું અને ધક્કા મારીને કાઢું ને એ પેલા નીકળી જાઓ. અને મમ્મી, તમે શું કહેતા હતા કે અમે લોકો ક્યાં જઈશું, શું કરીશું? મમ્મી, મારી દાદી છે ને એકલા હતા. એની આગળ પાછળ બીજું કોઈ નહોતું. નોધારા હતા બિચારા. છતાં જો તમે એકવાર દયા નહોતી આવી આ ઘરમાં રાખવાની તો હું તો શું કામ દયા ખાવ? અને બીજી વાત, તમે તો બે છો, શાંતિથી જાઓ, જલસાથી આ જિંદગી જીવજો. શું ફેર પડે છે હું આ ઘરમાં રાખું કે ના રાખું? અને આ ઘરની વાત રહી તો આ છે ને મારા દાદાએ બનાવ્યું. એમની માલિકીનું છે આ ઘર. આમાં તમારો કોઈ હાથ નથી પપ્પા. અને મારા દાદાનું ઘર એટલે કે મારું ઘર. એટલે હું જ આ ઘરમાં રહીશ. તમે લોકો આ ઘરમાં એક મિનિટ પણ નહીં. ઓકે, જઈ શકો છો. વહુ બેટા, તમે સમજાવો ને સાગરને, અમને ઘરમાંથી ન કાઢે. મમ્મી, પપ્પા, જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો પહેલા જાઓ, દાદીને આ ઘરમાં લઈને આવો અને એમની માફી માંગો. જો એ તમને આ ઘરમાં રાખવા તૈયાર થશે ને તો અમને કઈ જ વાંધો નથી. સાંભળી લીધું ને તમે લોકોએ કે તમારી વહુએ શું કીધું છે? જાઓ, તમારે જ્યાંથી દાદીને ગોતવા હોય ને ત્યાંથી ગોતી લાવો અને એમની માફી માંગો. જો મારી દાદી માં તમને લોકોને માફ કરી દેશે ને તો હસતા મુખે તમને લોકોને આ ઘરમાં રહેવા પણ દે અને મારા મા બાપ તરીકે સ્વીકારી પણ લેશે. પણ જો એવું ના થયું ને તો તમારું મોઢું પણ નહીં જો. હવે વધારે નહીં બોલો, નીકળી જાઓ. નીકળો. આજ સવારનું કોઈ આવ્યું નથી. એ ભાઈ, એક 5 રૂપિયા દેતા જાવ ને. એ ભગવાન તમારું ભલું કરે ને તમારા છોકરાઓ હાજા નરવા રે. એ ભાઈ, આ માડીને કઈક દેતા જાવ ને, ભૂખ લાગી છે. એ ભગવાન તમારું ભલું કરે ને છોકરાઓ હાજા નરવા રે. લે, અત્યારનું ખાવાનું થઈ ગયું. એ કાકા, કઈક દેતા જાવ ને, ભૂખ લાગી છે. માજી, હા બેન. બા, તમારું નામ શું છે અને તમે ક્યાં રહો છો? અરે બેન, નામની ક્યાં કરો છો? હું કઈ ગાંડીક ભિખારી નથી. આ તો વખાની મારી છું. પરિસ્થિતિ એવી આવી છે ને એટલે પેટ ભરવા મારે અહીં બેહવું પડે છે. મને કઈક દેતા જાવ ને. આ વાત તો મારા દાદીમાનું જ છે. બા, તમારું નામ ગંગાબા તો નથી ને? અને તમારા છોકરાનું નામ રમેશભાઈ છે? હા, મારું નામ ગંગા જ છે, મારો છોકરો રમેશ છે. પણ હે બટા, આ મારું નામ ગંગા, મારા છોકરાનું નામ રમેશ,
એ બધી તને કેમ ખબર? તું ઓળખસ મને? હા દાદીમાં, તમને ખબર છે તમારા છોકરાને એક દીકરો ને એક દીકરી હતા? હા બેટા, આ તારી હંધી વાત હાચી છે. એ મારા દીકરાને એક દીકરી હતી, અને કહું એનું નામ ફાલ્ગુની હતું. હાસું કહું, એ મારી ઢીંગલી મને એટલી વાલી હતી ને કે ન પૂછો વાત. અને એ રમેશને એક દીકરો હતો, સાગર. એ બહુ વાલો ને બહુ ડાયો હતો. પણ બેટા ખબર નહીં કેમ મારા દીકરાએ ને મારી વહુએ મને ઘરમાંથી કાઢી મૂકી. હા, એટલે આ હાલત થઈ છે ને મારે આ બેયને પછી પેટીયું રળવું પડે છે. દાદીમાં, હું એ જ તમારી નાની ઢીંગલી ફાલ્ગુની છું, તમારા દીકરા રમેશની દીકરી. હું ને સાગર તમને ઘણા ટાઈમથી ગોતતા હતા, પણ આજે તમે મને મળી જ ગયા દાદીમાં. તું જ મારી ફાલ્ગુની છો, મારી ઢીંગલી, મારી ઢીંગલી. બધા આટલા વર્ષ તું ક્યાં હતી? કેટલી મોટી થઈ ગઈ છે. અરે મારી દીકરી, મારી વાલી દીકરી, હું તને હું વાત કરું. એ મારા રમલાએ તો મને એવા વેણ કીધા ને કે એમ થતું તું કે ન્યાજ જો ધરતી મને મારક દે ને તો અમાય જાવ. આ જો એના ઘેરથી હું નીકળી ગઈ ને આ બેહી રહું છું, અહીંયા જોઈ જાઉં છું. અને એમ થાય છે ભલે હું આઈને આઈ મરી જાઉં, પણ હવે હું રમલા પાસે કોઈ દી નહીં જાઉં, કોઈ દી નહીં જાઉં હવે. ના દાદીમાં, હવે તમે ઉપાધિ ના કરો. હું આવી ગઈ છું ને, હમણાં જ સાગરને ફોન કરીને બોલાવું છું. એ આવશે ને એટલે આપણે બધા હારે ઘરે જાવું. મારે નથી આવું, મારે ઘરે નથી આવું બટા, હું અહીંયા જ હારી છું. તમે મને અહીં મળવા આવતા રહેજો. ના બા, આવું ના બોલો, તમારે તો ઘરે આવવું જ પડશે હવે. બેટા, આ તું આટલી મોટી થઈ ગઈ તો મારો સાગરો મોટો થઈ ગયો હશે ને, અને એના લગ્ન થઈ ગયા બેટા. બા, સાગર તો બહુ મોટો થઈ ગયો, એક વકીલ બની ગયો છે. હું વાત કરસ. પણ બેટા, તું સાગરો મને અહીં મળવા આવજો, હું અહીંયા જ બેઠી હોઉં ને. ના દાદીમાં, તમારે અમારી હારે જવાનું છે, અને મારા મમ્મી ને પપ્પા તો એની કર્મની સજા ભોગવે જ છે. એ તમારે તમારા નજરે આવીને જ જોવાની છે. અને જો હવે તમે કઈ બોલો ને તો તમને તમારી આ ઢીંગલી ના હમ છે. ના બેટા, હમ નો આપ, હું આવે તારા ઘરે. હું હમણાં સાગરને ફોન કરીને બોલાવું છું. તમને ખબર છે દાદીમાં, રોજ ભાઈ તમને યાદ કરીને રડે છે, રોજ તમને યાદ કરે છે. મારો સાગરો મને યાદ કરે છે. હા, હું હમણાં જ ભાઈને ફોન કરું છું. દીદીને શું કામ પડ્યું છે? હાલો ભાઈ. હા દીદી, બોલો ને. હા, કેમ છો? મજામાં? અરે સાગર, ક્યાં છો તું અત્યારે? અરે દીદી, હું બસ જસ્ટ કોટેથી ઘરે આવ્યો છું. પણ તું કે ને, તે શું કામ કોલ કર્યો હતો? કઈ કામ હતું? અરે હા ભાઈ, ખુશીના સમાચાર છે. આપણા દાદીમાં મળી ગયા છે. શું વાત કરે છે? દાદી મળી ગયા? અરે ક્યાં છે તમે લોકો? જો તમે ત્યાં હોય તો એક કામ કર, મને લોકેશન સેન્ડ કરી દે, હું ત્યાં આવું છું. પછી આપણે બંને ભારું થઈ અને દાદીને ઘરે લઈ આવીશું. હા સાગર, હું છે ને તને લોકેશન સેન્ડ કરું છું, તો અહીંયા આવી જા. હા સારું દીદી, બસ જસ્ટ હમણાં નીકળું છું. ઓકે? હા ભાઈ. હા ચલ, થેન્ક યુ અને બાય. બોલ ને બેન, આકો શું કામ બોલાવ્યો હતો તે? ભાઈ આપણા દાદીમાં સાગર. શું? હા, દાદી છે?